हाथ राखो ने की जय। ચાલો આ મોક્ષધામ મહિલા મંડળ મોણપર સંઘ જેસલ તોરલની સમાધિએ દર્શન માટે જઈ રહ્યો છે. હમણાં જ એ જેસલ તોરલના દર્શન કરીશું. આ છે જેસલ તોરલની સમાધિનું સ્થાન. ત્યાં સૌ આવી ગયા છે. હવે દર્શન માટે સૌ એ અંદર જશે સમાધિમાં. આ જે વાયકા છે કે બંનેની સમાધિ થોડી થોડી નજીક આવી રહી છે એને અહીંયા બતાવ્યું છે. તોરલે 3 નર તાર્યા, જેસલ સાસતીઓ ને સધીર, જેસલ જગનો ચોર પોતાને પલમાં કીધો પીર, જેસલ ખસે જવભર ને તોરલ ખસે તલભર. એ અહીંયા એ બતાવ્યું છે. આ છે સતીશ્રી તોરલ. આની અંદર એ બંને સમાધિ આવેલી છે, પણ વિડીયો ઉતારવાની એ મનાઈ હોય એટલે આપણે એ દ્રશ્ય લીધું નથી. બાકી આ પરિસરની અંદર એ થોભણ દાદાની
એ સમાધિ છે જેસલ તોરલની છે, રામદેવ પીર બાપાનું મંદિર છે અને અન્ય પણ ઘણા બધા મંદિરો જોવા જેવા છે. અહીંયા અંજારની અંદર મંદિરની બાજુમાં દશનામ સમાજની વાડી છે, રબારી સમાજની વાડી છે. તેની અંદર નાવા ધોવાનું અંદાજે 1000 કે 1500 રૂપિયાના ખર્ચે એ વ્યવસ્થા થાય છે. રાત્રે રોકાણ કરવું હોય તો 2000, 3000, 3500 જેવો ખર્ચો લાગે છે. ચા પાણી સાથે હોય, નાસ્તો સાથે હોય તો ખર્ચ ઓછો લાગે છે. એટલે એ રીતે વ્યવસ્થા કરીને એ આવવાનું રહે તો આનું દર્શન અને ચા પાણી નાસ્તો બરાબર થઈ શકે. ચારે બાજુ આવી રીતે એ ચિત્રો લગાવી અને જેસલજી અને તોરલ દેવીજીના એ દ્રશ્યો કંડારેલા છે. આ છે જેસલજીની સમાધિનું સ્થાન અંજાર. અંજારથી ભુજ જતા રસ્તામાં માધાપર ગાડીનો નાસ્તો ચાલી રહ્યો છે, જે આની અંદર તમે જોઈ શકો છો. ભુજ જતા રસ્તામાં માધાપર આવે છે, ત્યાંનું આ જખ મંદિર છે. એમનું દર્શન કરી રહ્યા છે. જમીન લેવલથી ઘણી બધી ઊંચાઈ ઉપર આ મંદિર બનાવેલું છે. આ છે કચ્છનું સમૃદ્ધ ગામ માધાપર, જ્યાં મોટાભાગની તમામ બેન્કોની શાખાઓ આવેલી છે અને દરેક ઘરેથી કોઈને કોઈ પરદેશમાં વસવાટ કરે છે. સુખી સમૃદ્ધ ગામ એટલે માધાપર. આરતીની તૈયારી. આ ભુજ જતા રસ્તામાં માધાપર ગામ આવે છે. ત્યાં આ જખ મંદિર છે. આમ ખરેખર યક્ષ મંદિર છે. 72 યક્ષોનું મંદિર છે આ, અને શિવજીના ગણ છે અને કચ્છની રક્ષા માટે એ અહીંયા આવેલા છે, એમનું આ મંદિર છે. હવે જખ મંદિર નામ એટલા માટે ઉપર જુઓ તો જખ દાદા લખેલું છે, તો એ શબ્દ છે ને એ કચ્છનો છે. ખરેખર યક્ષને અહીંયા કચ્છની અંદર જખ કહેવામાં આવે છે. આપણે એમના જ જે પૂજારી શ્રી છે, જે એમની સેવા કરી રહ્યા છે, એમની પાસે થોડી વાતો સાંભળીએ આ મંદિર વિશે. એટલે અહીંયા કને જો કે દાદાનો વિશ્રામો હતો, એનો મુખ્ય મંદિર છે નખત્રાણા, લગભગ અહીંયાથી 40 કિલોમીટર દૂર. ત્યાં મૂળ સ્થાન યક્ષદેવનું ત્યાં છે. અહીંયા દાદાનો વિશ્રામો હતો. આ મંદિરને પણ ઓછામાં ઓછા મિનિમમ 250 વર્ષ જૂનું સ્થાન છે. અચ્છા, 250 વર્ષ જૂનું સ્થાન છે. સ્થાન જૂનો છે. નવો મંદિર તો 2013ની અંદર બન્યો છે. અચ્છા, આ રિનોવેશન 2013માં થયેલું છે. એટલે જૂનો સ્થાન ડુંગર ઉપર હતો. અને યક્ષો જે હોય ને એ લગભગ બધા ડુંગર ઉપર જ હોય. અને શિવની જટામાં ઉત્પન્ન થયેલા ગણો છે. જેમાં આપણે ઓમ નમો શિવ બોલીએ, એની અંદર ય આવે તો યક્ષ સ્વરૂપે જટા ધરાય. અચ્છા, પિનાકસ્તાય સનાતન, એ જે મંત્ર છે એ યક્ષદેવનું મંદિર. બરાબર. તો આ સનાતન ધર્મ માટે છે. એવું નથી કે પટેલ કે બ્રાહ્મણ કે ક્ષત્રિય કે એવું નથી. વાહ, અવતારી પુરુષ નથી. આ તો શિવના ગણ છે. 72 ગણોની આ મૂર્તિ દ્રશ્યમાન છે. મહાભારતની અંદર યક્ષો આવે. હા, બરાબર. શિવપુરાણની અંદર યક્ષો આવે. હા, યક્ષદેવનું આ મંદિર છે. સરસ. આપણે પૂજ્ય બાપજીનો પણ હૃદયપૂર્વક આભાર માનીએ છીએ માહિતી આપવા બદલ. આપનો ખૂબ ખૂબ આભાર. બોલો યક્ષ મહારાજની. આ ભુજની અંદર આવેલ રામ રોટી અન્ન ક્ષેત્રની અંદર બધી માતાઓ બહેનો આજે વિશ્વ મહિલા દિવસે એ ભોજન લઈ રહી છે. સ્વામિનારાયણ મંદિર નવું ભુજની અંદર, એની આગળથી પણ અહીંયા રામ રોટી અવાય છે અને પાછળના ભાગેથી પણ પુલ ઉપર થઈ અને અહીંયા રામ રોટી અવાય છે. ભોજન ખૂબ સુંદર અને સારું મજાનું હોય છે અને માત્ર 20 રૂપિયા જ શુલ્ક લેવામાં આવે છે.
એટલે એક પ્રકારની આ લોકો સેવા કરી રહ્યા છે. તો અહીંયા ભુજની અંદર જો આવો તો અહીંયા રામરોટીમાં એ જમવાની બહુ સરસ મજાની સુંદર વ્યવસ્થા છે, જેનો લાભ આ સૌ માતાઓ બહેનો એ લઈ રહી છે. જો આ ભુજનું દ્રશ્ય છે. અત્યારે અમે છકડામાં બેસીને ભુજનું દર્શન કરવા જઈએ છીએ. આઈના મહેલ, પ્રાગ મહેલ, મ્યુઝિયમ અને સ્વામિનારાયણ મંદિર. રામરોટીમાં પ્રસાદ લેવાઈ ગયો છે અને હવે એ આ ભુજ દર્શન કરવા જઈએ છીએ. ભુજમાં આવેલું આ સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે, જે દર્શનીય સ્થળ છે, જે દર્શન કરવા માટે મોણપર મોક્ષધામ મહિલા મંડળની માતાઓ બહેનો આવ્યા છે. એ દર્શન કરે છે અને અહીંથી દર્શન કરી પ્રાગ મહેલ, આઈના મહેલ અને મ્યુઝિયમ બાજુ જઈશું. આ પ્રાગ મહેલ છે ભુજની અંદર આવેલ. એમનું દર્શન કરવા માટે આ સૌ મહિલા મંડળ જઈ રહ્યું છે. આ છે બહુ જ પુરાતની ઇમારતો પ્રાગ મહેલની. આ બધા ઝરૂખા છે, સરસ મજાના ઝરૂખા નકશીકામ સાથે બનાવેલા છે. આ છે પ્રાગ મહેલ. આ પ્રાગ મહેલનું દૃશ્ય છે અને જે મહેલની અંદર ઘણા બધા ફિલ્મોના શૂટિંગ એ ઉતર્યા છે. એના કારણે આ જોવા માટેની એ ટિકિટ રાખવામાં આવેલી છે અને જે બહુ મોંઘી છે, 70 રૂપિયા ટિકિટ આ પ્રાગ મહેલ દર્શન કરવા માટેની રાખેલી છે. હા, આની અંદર ઘણા બધા ફિલ્મોના શૂટિંગ ઉતર્યા છે, એટલે આ મહેલ જે છે એ હવે પાછો બહુ કિંમતી બની ગયો છે. એટલે એની ટિકિટ એક બેનની 70 રૂપિયા લેવામાં આવે છે. એટલે અમે બહારથી આ પ્રાગ મહેલનું દર્શન કરી અને અહીંથી રજા લઈએ છીએ. આ ભુજની અંદર આવેલો આઈના મહેલ છે, જે અત્યારે તમે જોઈ શકો છો કે અમે બપોરના સમયે આવેલા છીએ, એટલે અત્યારે એ બંધ છે, મોડેથી ખુલે છે. એટલે બહારથી જ એનું દર્શન કરી અને અમે એ આગળ જઈએ છીએ. આ પ્રાગ મહેલ અને આઈના મહેલ. આ છે વાંઢાઈ ઉમિયા માતાજી, કડવા પાટીદાર સમાજના કુળદેવી. બીજું નામ વાંઢાઈની બદલે ઈશ્વરનગરના નામે ઓળખાય છે. પોસ્ટ દેશલપર, તાલુકો ભુજમાં આવેલું આ ઉમિયાધામ છે. એક ઊંઝાની અંદર ઉમિયાધામ આવેલું છે અને એક અહીંયા વાંઢાઈની અંદર આ ઉમિયાધામ આવેલું છે. સામેના ભાગમાં સરસ મજાનું ભોજનાલય છે. અહીંયા પાણીની પરબ પણ છે સરસ, અને વિશાળ રહેવા માટેની સુવિધાઓ, ઘણા બધા સંડાસ બાથરૂમ પણ આ જગ્યાની અંદર છે. એટલે આ બાજુ ક્યારેય ટૂર લઈને આવવાનું થાય તો સારી એવી સુવિધા આ જગ્યાની અંદર છે. તો આ છે વાંઢાઈ ઉમિયાધામ, જે ઈશ્વરનગરના નામે પણ ઓળખાય છે. મોક્ષધામ મહિલા મંડળ ભુજથી એ ઉમિયાધામ થઈ અને અત્યારે નખત્રાણા પાસે પહોંચ્યું છે મંડળ. હવે અહીંથી નારાયણ સરોવર અને કોટેશ્વર જવાના છે. તો આ બધી માતાઓ એ બસમાંથી નીચે ઉતરી છે અને બરાબર 4 વાગ્યાનો સમય થવા આવ્યો છે.
એટલે થોડુંક કહુંબા પાણી માટે એ સૌ રોકાણા છે. આ અમારે મુન્નાભાઈ છે એ જુઓ સરસ મજાનો કહુંબો અને પાછી વાઘ બકરી ચા હો. હા, એની અંદર જુઓ તમે કલર બલર જોઈ લો ચાનો, છે ને પીવાનું મન થાય એવી. તો હમણાં એ પીને પછી અહીંથી એ રવાના થઈશું. આ નારાયણ સરોવરનું ભોજનાલય છે અને નારાયણ સરોવર જે છે એ ગામનું નામ છે. આપણે કેમ મોણ પર છે એમ આ ગામનું નામ જ નારાયણ સરોવર છે અને એ ગામમાં નજીકમાં જ કોટેશ્વર આવેલું છે, જેનું દર્શન કાલે કરીશું. અત્યારે બધી એ માતાઓ જેમ બહેનો એ પ્રસાદ અહીંયા નારાયણ સરોવરનું પાસે વાલરામ બાપાની જગ્યા છે, એની અંદર રહેવાની સુવિધા એ ચાર્જેબલ છે, પણ જમવાની જે સુવિધા છે એ સાવ નિઃશુલ્ક છે, એનો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. અને જમવાનું પણ બહુ સરસ મજાનું બનાવે છે. જુઓ તમે આજનું આ મેનુ છે, જોઈ શકો છો, જે બિલકુલ મફત છે. તો એવું સરસ મજાનું એ જમવાનું આપે છે. જમવાની બેઠક વ્યવસ્થા પણ બહુ સરસ મજાની ટેબલ ખુરશીમાં છે. પણ અહીંયા આ જગ્યાની અંદર એક તકલીફ છે કે અહીંયા કોઈને અંદરના ભાગે ચા પાણી બનાવવા દેતા નથી કે નાસ્તો પણ કરવા દેતા નથી. ચા પાણી કે નાસ્તો કરવા હોય તો એનો અલગથી ચાર્જ લાગે છે. એકાદ 1000 રૂપિયા તમે ચાર્જ આપો તો અહીંયા અંદરના ભાગમાં ચા નાસ્તો એ તમને બનાવવા દે. ઘરનો નાસ્તો હોય તો કરવા પણ દેતા નથી, ચા પણ બનાવવા દેતા નથી. એટલે અહીંયા આ જગ્યામાં આવો નારાયણ સરોવર તો આટલી કાળજી અને આ બાબત ધ્યાનમાં લેવી, કારણ કે અહીંયા ચા અંદર બનાવવા દેતા નથી. એટલે સૌએ એ કાળજી લેવી અને એ પ્રમાણે જ એરેન્જ કરવું. બની શકે તો બીજી ધર્મશાળા લેવી. આ નારાયણ સરોવર છે, જેની અંદર આ બધી એ માતાઓ બહેનો એ ઉતરીને આ ચરણામત લઈ રહ્યા છે. આની અંદર આ 4 પગથિયા સુધી ઉતરાય એવું છે, પછી નીચેથી પાણી આવી જાય છે. પણ પાણી પણ એકદમ ચોખ્ખું છે કે જેની અંદર તમે જુઓ આ 3 પગથિયા તમને એ બિલકુલ, ચોથું પગથિયું પણ એકદમ ક્લિયર દેખાય છે, એટલું ચોખ્ખું પાણી છે આ. એટલે આ સૌ માતાઓ બહેનો છે એ એની અંદર પગ પખાળી અને એ ચરણામૃત પણ સૌ લઈ રહ્યા છે. બાજુમાં જ એ ત્રિકમરાયજી, દ્વારકાધીશ ભગવાન, એમની આરતી પણ જો અત્યારે સંભળાઈ રહી છે. રાત્રિના 8:30 ઉપર સમય થવા આવ્યો છે. થોડી વારમાં અત્યારે ત્યાં આરતી થશે. 8:45 એક આરતી થાય અને પછી શયન આરતી થશે. એ રીતનો એ આનો કાર્યક્રમ હોય છે. તો એ આની અંદર તમે જોઈ શકો છો. નારાયણ સરોવરની અંદર આ દ્વારકાધીશ ભગવાનનું મંદિર છે અને અહીંથી પછી આમ સામે જોઈએ તો આ ત્રિકમરાયજીનું મંદિર છે. અને અહીંયા સામેના ભાગમાં જે ગેટ દેખાય છે ત્યાંથી સરોવરનું દૃશ્ય છે અને ત્યાં સરસ મજાના પગથિયા અને નાહવાની પણ બહુ સરસ મજાની સુંદર વ્યવસ્થા છે. આ દ્વારકાધીશ ભગવાનનું મંદિરનું અંદરનું દૃશ્ય છે. અહીંયા પણ ઘણા બધા મંદિરો આવેલા છે. આ છે ભગવાન દ્વારકાધીશ. બોલો રણછોડરાયની જય. એટલે આ સામે ત્રિકમરાયજી એ દેખાય છે અને એ બંનેના દર્શન કરી અને આ સૌ એ અહીંયા બેઠા છે. અહીંયા બધાનો એક ગ્રુપ ફોટો લેવાનો છે.
મોક્ષધામ મહિલા મંડળ મોણ પર અત્યારે નારાયણ સરોવરની બાજુમાં આ કોટેશ્વર મહાદેવ આવેલા છે. એ કોટેશ્વર મહાદેવના દર્શને એ સૌ માતાઓ અને બહેનો એ બધા પધાર્યા છે. આ બાજુમાં જ કચ્છનો અખાત એ પણ અહીંથી દૃશ્યમાન છે. અને આ પાકિસ્તાનની બોર્ડર પર આ છેલ્લું આ કોટેશ્વર ધામ આવેલું છે, જે આની અંદર દેખાય છે. આ છે કચ્છનો અખાત. અહીંથી સૌએ એ પાકિસ્તાન દિશા બાજુની એ લાઇટો પણ વહેલી સવારે એ સૌએ નિહાળી છે. હવે કોટેશ્વર દાદાના દર્શન કરીશું. અહીંયા ચા પાણી નાસ્તો કરી અને પછી અહીંથી આગળ એ માતાના મઢ તરફ એ પ્રયાણ કરીશું. બસ લેવું બાના ફોટા પાડ લો, પછી ફોન કરું. બાના ફોટા પાડ. આ કોટેશ્વર મહાદેવ મંદિર એમનો પાછળનો ભાગ છે. અને આ બેન જ્યાંથી ઉતરે છે ત્યાંથી એ મંદિર આગળ થઈને અહીંયા નીચે અવાય છે. અહીંયા આ દેવી મંદિર છે. આની અંદર હિંગળાજમાં અને સાથે વિદ્યાવાસીની માતાજી એ પણ અહીંયા એ બિરાજમાન છે. માતાજી પણ અહીંયા સાગરખેડુ બધા સાગરપુત્રો જે છે એમની રક્ષા કરવા માટે સાક્ષાત કોટેશ્વર દાદાની સાથે આ બંને દેવીઓ પણ બિરાજમાન છે. અને એ સૌની એ અહીંયા આ દરિયાઈ ક્ષેત્રની અંદર એ રક્ષા કરી રહ્યા છે. અહીંયાથી નીચે જવાય છે. અહીંયા લિફ્ટની પણ સુવિધા છે અને રહેવા માટે પણ એ સુવિધા છે. દરિયા કિનારાનું બહુ સુંદર મજાનું એ ધાર્મિક સ્થળ છે. કોટેશ્વર ધામથી આ નીચેના ભાગે એ આવો સરસ મજાના બીચનું પણ નિર્માણ કર્યું છે અને દરિયાની વચ્ચે સુધી એ જવાનો લાભ મળે છે. એટલે દરિયા કિનારે આ બીચ જેવું પણ સરસ મજાનું એ નિર્માણ કરેલું છે. અહીંયા પણ ફરવાનું આનંદ આવે એવું સરસ મજાનું આ પ્લેસ છે. આ કોટેશ્વર દાદાના સાનિધ્યમાં એ દર્શન કરી અને સૌ મહિલા મંડળના માતાઓ બહેનો અત્યારે આ ચોગાનની અંદર ચા પાણી અને નાસ્તો એ કરી રહ્યા છે. સરસ મજાની એ ચા પણ એ બનાવી દીધી છે. ચા એ સરસ મજાની ઉકળીને તૈયાર થઈ ગઈ છે અને સૌ નાસ્તો કરવા લાગ્યા છે. ચપ્પલ કાઢીને અંદર જતા આ સામે દેખાય છે એ કોટેશ્વર મહાદેવ છે અને અહીંયા થોડા આગળ જઈએ એટલે નારાયણ સરોવર છે. એમની વચ્ચે રામાનંદી સાધુ સમાજ કચ્છ એમના કમળાદેવીનું આ મંદિર એ અહીંયા આવેલું છે. સૌ માતાઓ બહેનો એ એના દર્શન કરવા માટે હવે જશે.
આવું સુંદર મજાનું મંદિર એ હમણાં જ એ નિર્માણ થયું છે. આ યજ્ઞશાળા છે અને આ છે માનું મંદિર કમળા દેવી. કોટેશ્વરથી માતાનો મઢ જતા રસ્તામાં આ ઉમિયાધામ આવે છે. તેનું દર્શન કરવા માટે હવે સૌ માતાઓ બહેનો એ જઈ રહ્યા છે. મોક્ષધામ મહિલા મંડળ પહોંચ્યું છે મા આશાપુરાનું ધામ માતાનો મઢ. ત્યાં દર્શન કરવા માટે એ સૌ જઈ રહ્યા છે. હાલો આપણે હાલો જાઓ જાતા થાવ હાલો આશાપુરા માના મંદિર એટલે કે માતાના મઢની અંદર 11:30 વાગ્યે આ ભોજનાલય છે ખુલે. એની અંદર બેસવા માટે બહુ તો 300 લોકો સમાઈ શકે એ વ્યવસ્થા છે. એટલે ઝડપથી નીકળવાનું હોય તો વહેલા 11:30 અહીંયા લાઇનમાં કે 11:15 ઊભું રહેવું પડે. પણ આજે ટ્રસ્ટ સંચાલિત છે ત્યારે અહીંયા આગામી સમયમાં વધારે તાપ પડવાનો છે. ત્યારે આ લોકોને પ્રસાદ માટે આવી રીતે તાપમાં ઊભું રહેવું પડે છે. એટલે એના માટે કંઈક વ્યવસ્થા એ કરવી એ જરૂરી ઘટે. કદાચ સંસ્થાએ આવું વિચાર્યું જ હશે આ લોકો માટે, અને ન વિચાર્યું હોય તો ખરેખર આ વિચારણા માગી લે એવું છે. કારણ કે આવી રીતે આગામી સમયમાં ખૂબ તાપ પડવાનો છે. ત્યારે આવી રીતે જો ઊભું રહેવું પડે કલાક તો વધારે તકલીફ થાય. એટલે આના વિશે વિચારવું ઘટે. આ આશાપુરામાંના માતાના મઢની અંદર આવેલું આ ભોજનાલય છે. એની અંદર આ બધા પ્રસાદ લેવા માટે આવી રહ્યા છે. નીચે પણ ઘણા બધા છે. આની અંદર જગ્યા પણ બહુ વિશાળ છે. અહીંયા આ જગ્યા છે એ પૂરી પૂરાતી નથી. બહાર તાપમાં ઊભું રહેવું પડે છે. માત્ર અહીંયા એક કાઉન્ટર છે એના બદલે સામેની સાઈડ એક બીજું કાઉન્ટર કરવાની પણ તાતી જરૂરિયાત આની અંદર લાગે છે. આ વિથોણ ગામની અંદર આવેલ સંત શ્રી ખેતાબાપા સંસ્થાન શાંતિધામ વિથોણ છે. એનું દર્શન માટે સૌ મોક્ષધામ મહિલા મંડળના માતાઓ બહેનો એ બધા પધાર્યા છે. એ આપણે જોઈશું. સરસ મજાનું એ જોવાલાયક સ્થળ છે. આ દ્વાદશ જ્યોતિર્લિંગ જે બંને બાજુ તમને દેખાય છે એ દ્વાદશ જ્યોતિર્લિંગની એ સ્થાપના કરેલી છે. સરસ મજાની બાલવાટિકા છે. એની અંદર પણ બધું જ ખૂબ સુંદર મજાનું જોવાલાયક છે. સામે જે બાળકો રમી રહ્યા છે એ સુંદર લોનવાળું એ ગાર્ડન પણ છે. આગળ આપણે જોઈએ બાપાના આશ્રમને શાંતિધામને.
વિથોણ ખેતા બાપા આશ્રમ, એમની અંદર આવા તો અનેક સ્ટેચ્યુ મૂકેલા છે. જળકુટીર છે. આ કચ્છની અંદર તમામ જોવાલાયક સ્થળોનો એ નકશો આપવામાં આવ્યો છે. સાથે કિલોમીટરની વિગત પણ એ બતાવવામાં આવેલી છે. આ શીતળ જળ માટેની પાણીની પરબ છે. અંદર પ્રવેશ કરતાં જમણી સાઈડ કાર્યાલયની બાજુમાં આવેલી છે. સંત શ્રી ખેતા બાપાનું મંદિર શાંતિધામ વિથોણ, એની આ મુખ્ય જગ્યા છે. એની અંદર આ સૌ માતાઓ બહેનો એ દર્શન કરવા માટે એ જઈ રહ્યા છે. ખેતા બાપા મંદિરની અંદરનું આ દ્રશ્ય છે. સામે જ એ મૂર્તિ પધરાવેલી છે. અહીંયા ઉપર પણ સરસ મજાના બધા ચિત્રો લગાવેલા છે. ઉપર છત પણ સમગ્ર જગ્યાએ પૂરી પેઇન્ટિંગ થયેલી છે. આ છે ખેતા બાપા સમાધિ સ્થાન. અહીંયા ખેતેશ્વર મહાદેવનું મંદિર પણ આવેલું છે. લક્ષ્મીનારાયણ અને આ શબરીના બોર ભગવાન રામ લક્ષ્મણ એ જમી રહ્યા છે. આ ખેતેશ્વર માર્ગ છે અને સામે જ ગરુડગામી ભગવાન શ્રી વિષ્ણુ બિરાજમાન છે. આ છે ખેતેશ્વર મહાદેવનું મંદિર. તો ખરા આ ચરુની અંદર કટિંગ કરીને સરસ મજાનું બનાવેલું છે. મસ્ત મજાનો માર્ગ એ ચરુમાં કટિંગ કરીને તૈયાર કર્યો છે. એ છે ગરુડગામી ભગવાન વિષ્ણુ. અહીંયા સમુદ્ર મંથનનું દ્રશ્ય છે. આ બધી જ મૂર્તિઓ સમુદ્ર મંથન વખતની બતાવવામાં આવી છે. હળાહળ વિષ નીકળતા ભગવાન ભોળાનાથને એ વિષ અર્પણ કર્યું છે અને તેઓ એ વિષનું પાન કરી રહ્યા છે. આ છે ખેતેશ્વર મહાદેવનું મંદિર વિથોણ. આ છે કવિવર શ્રી રવિન્દ્રનાથ ટાગોરજી. હમણાં જ આ આશ્રમની અંદર અમે પ્રવેશ કર્યો ત્યારે જ એ અહીંયા જનગણમન રાષ્ટ્રગીત એમનું ગાન થઈ રહ્યું હતું. એટલે કે રાષ્ટ્રભક્તિમાં રંગાયેલો આશ્રમ પણ કહેવાય. આ પાર્થને કહો ચડાવે બાણ, હવે તો યુદ્ધ એ જ કલ્યાણ. આ એમનું દ્રશ્ય છે. અહીંયા બાજુમાં સંત સરોવર છે અને આ જે સંત સરોવર છે એની મધ્યમાં બરાબર એ હનુમાનજી મહારાજ અતુલિત બલધામ હેમ શૈલાભ દેહમ એ હનુમાનજી મહારાજ એ વચ્ચે બિરાજમાન છે. એમનો એ સંત સરોવરનો એ અહીંથી એ જવાનો માર્ગ છે.
આ તળાવ ચોમાસા દરમિયાન સંત સરોવર જ્યારે ભરાયેલું રહેતું હશે ત્યારે આ દ્રશ્ય બહુ જ અતિ નયનગમ્ય એ લાગતું હશે. આવું સુંદર મજાનું સ્થળ છે. ચિત્રકૂટ ઘાટનું દ્રશ્ય. चित्रकूट के घाट पर भय संतन की भीड़, तुलसीदास चंदन घसे અને તિલક કરે, રઘુવીર સિયાવર રામચંદ્ર की जय. ચૈતન્ય મહાપ્રભુ આ ગાંધી બાપુના દાયા 3 વાંદરા. આ આશ્રમ રાષ્ટ્રભક્તિમાં માને છે. એનો બીજો પુરાવો એટલે ભારત માતા ત્રિરંગા રંગની સાડી એ માતાને પહેરાવેલી છે. હા, આયા પૂજ્ય જલારામ બાપા, આ વાલદાસજી મહારાજ જેમનો એ આશ્રમ એ જોયો. આ છે ભગવાન દત્ત મહારાજ. હા, ખેતા બાપા આશ્રમની આ દૈનિક ભોજનશાળા છે. જમવાનું એ મળશે. બપોરે 80 રૂપિયા અને સાંજે 60 રૂપિયા શુલ્ક ચૂકવીને આપણે ભોજન લઈ શકીએ છીએ. એવી ભોજનશાળા છે. અહીંયા સંત ભુવન છે અને સાથે મુલાકાત લેલાનો એ આભાર દર્શન પણ છે. તો એ દર્શન કર્યું આપણે. અહીંયા પણ દર્શન છે, જોઈએ. આ સતી અનસુયામાં અને એમના બાળકો એટલે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, અને આ એમના ધર્મપત્નીઓ બ્રહ્માણી માં છે, લક્ષ્મીજી છે, પાર્વતીજી છે. એમણે અનસુયામાને વિનંતી કરી કે માં હવે આને નાના બાળકોમાંથી હવે કંઈક પાછા હતા એવા બનાવી દો. છે કચ્છના મેકરણ દાદા, જે કૂતરો અને ગધેડાને સાથે રાખે છે, એ મેકરણ દાદા છે. અને આ છે શ્રવણકુમાર કે જેમણે પોતાના અંધા માત પિતાને એ 4 ધામની એ યાત્રા કરાવી હતી. આ એમનું છે દ્રશ્ય. અને સામે એ ધર્મચક્ર પણ વચ્ચે ગોઠવવામાં આવ્યું છે. એ રીતે ઓવરઓલ જોવા જઈએ તો ખેતા બાપાનો આશ્રમ વિથોણ ગામે આવેલો છે, જે ખરેખર બહુ જ દર્શનીય સ્થળ છે. અહીંયા જાણવા મળ્યા મુજબ આટલી મોટી વ્યવસ્થા છે તો આની અંદર માસિક 3 થી 4 લાખ રૂપિયા આના મેન્ટેનન્સનો ખર્ચ લાગે છે. અને વાર્ષિક અંદાજે 2.5 કરોડ ઉપર એ આ જગ્યાના સંચાલનમાં એ ખર્ચો લાગે છે એવું જાણવા મળ્યું છે. અને ખરેખર આ જગ્યા જે જોઈ છે એ જોતાં એટલો ખર્ચો તો સામાન્યતઃ એ લાગી જ જતો હોય છે. અને ચારે બાજુ સ્વચ્છતા પણ એ ખૂબ જ આ લોકો રાખે છે. તો એ છે આ વિથોણ ખેતા બાપાનો આશ્રમ. આગળ એનું એક લોનવાળું સરસ મજાનું ગાર્ડન છે. હવે અમે ત્યાં જઈશું. સરદાર વલ્લભભાઈ પટેલનું આ સ્ટેચ્યુ છે. અને આ છે બાળ ક્રીડાંગણ સાથે મોટું મેદાન, જેની અંદર સરસ મજાની લોન છે અને બાળકોને રમવા માટેની સુવિધા છે. અહીંયા સાંસ્કૃતિક મંચ સંત શ્રી ખેતા બાપા સંસ્થાન દ્વારા બનાવવામાં આવેલું છે. અને આની અંદર કોઈ પણ કાર્યક્રમો હોય ત્યારે એ કરવામાં આવે છે. અને આ લોનની અંદર
આ સરસ મજાનો ફુવારો પણ વચ્ચેના ભાગમાં રાખ્યો છે, જ્યાં બાળકો એનો આનંદ લઈ રહ્યા છે. હવે અહીંયા જે આ મંડળ છે એ આખું આ નખત્રાણાથી જે દાબેલી લાવ્યા છીએ, જે કચ્છની દાબેલી કહેવાય એ વખણાય છે. કચ્છમાં આવીએ અને દાબેલી ન ખાઈએ તો એ કચ્છ આવ્યા ન આવ્યા જેવું થાય. એટલે હવે અહીંયા બેસીને મંડળ એ દાબેલીનો એ આનંદ લેશે. આ કચ્છની દાબેલી એ સૌને મળી ગઈ છે અને સૌ એમનો સ્વાદ લઈ રહ્યા છે. આમાં બધાને આવી તારી પાસે બધી નહીં હાલો આવી ગઈ ને બધાને આવી ગઈ હોય. હા આવી ગઈ હોય. કરો, શરૂ કરો. કોણ બાકી ક્યાં છે લીમુ આ ટોલ પ્લાઝા લાખોદ ભુજ છે, ત્યાં આ મોક્ષધામ મહિલા મંડળ એ ચા પાણીના વોલ્ટ માટે એ રોકાણું છે. અને અહીંયા જુઓ આ બધા મિત્રો છે એ સરસ મજાનો એક કહુંબો બનાવી રહ્યા છે. જુઓ એનો કલર તમે, ચા પીવાનું મન થઈ ગયું ને એમ છે તે. તો એ હમણાં મંડળ એ આ ચા પીશે. અને મુનાભાઈ જુઓ હસતા હસતા સરસ મજાની ચા બનાવે છે. વજુભાઈ એની ઉપર દેખરેખ રાખી રહ્યા છે અને ભાઈ રમેશભાઈ પણ ડોયાથી સરસ મજાની ચા હલાવી અને આપણને સાથ આપે છે. જો મંડળો અહીંયા ટોલ પ્લાઝાની ઓફિસ છે ને સામે, ત્યાં સરસ મજાનું મીઠા પાણીની એમણે સગવડ કરી આપી છે. તો ત્યાં મીઠું પાણી પણ પીવે છે અને હમણાં સૌ ચા પી અને અહીંથી કબરાવ જવા રવાના થશે. રામ રામ આપ સૌને. તમામ જ્ઞાતિના લોકોને કોઈ પણ જાતના ભેદભાવ વગર અને નાના બાળકો કે જે ભગવાનનું રૂપ મનાય છે એમની પીડા દૂર કરવાનું કામ આ હોસ્પિટલ વિના મૂલ્યે કરી રહી છે. નવરંગપુરા અમદાવાદમાં આવેલી આ જયદીપ હોસ્પિટલે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. અહીં 2 વર્ષથી લઈને 10 વર્ષના બાળકોના ખોડ ખાપણના ઓપરેશન બિલકુલ ફ્રીમાં કરી આપવામાં આવે છે અને બાળક સાથે એક વ્યક્તિને રહેવાની સુવિધા પણ છે. અમેરિકા સ્થિત NRI દાતાઓ અને આપણા સમાજના દાનવીરો દ્વારા ચાલતી આ હોસ્પિટલના ટ્રસ્ટીઓ દર્દીને પોતાના વતનથી હોસ્પિટલ આવવાનું ભાડું પણ આપે છે અને દવા પણ બિલકુલ મફત આપે છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે અહીં બાળકોના હૃદયના વાલ પણ ફ્રીમાં બદલી આપવામાં આવે છે. આ હોસ્પિટલનું એડ્રેસ મેં કમેન્ટ બોક્સમાં પણ આપેલું છે, એટલે લાખો લોકો સુધી આ માહિતી પહોંચાડવાનું કામ હવે તમારું છે. એટલે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. અત્યારે સાંજના 7:10 થઈ છે. મોક્ષધામ મહિલા મંડળ કબરાવ મોંગલધામ પહોંચી ગયું છે. સૌ આ બસમાંથી એ ઉતરી રહ્યા છે. હવે અહીંથી મહિલા મંડળ એ માના દર્શને જશે, પ્રસાદી લેશે અને પછી અહીંથી નિજધામ એટલે કે મોણપર તરફ પ્રયાણ કરશે. જો અત્યારે આરતીનો પણ પ્રારંભ થઈ ગયો છે. બહુ સમયસર પહોંચી ગયા છીએ. હમણાં આરતીનો પણ લાભ લઈશું, પછી પ્રસાદનો લાભ લઈ અને અહીંથી નીકળીશું. લ્યો, આ મોક્ષધામ મહિલા મંડળને એક ગુલ્ફી ખાવાની ઈચ્છા હતી. આખો દિવસ કોઈ સેટિંગ એ ગુલ્ફીનું આવ્યું નહીં, પણ છેલ્લે જતાં જતાં આ ભચાઉની અંદર એ ગુલ્ફીનું સેટિંગ આવ્યું અને એમની પાસે પણ પૂરી ગુલ્ફી હતી નહીં. એના ખોખામાં કઈ ગુલ્ફી છે એ એને ખબર નહોતી. એ મારે એક ખોખું એને ગોતીને દેવું પડ્યું કે આ 10 વાળી છે, આમાંથી દે. તો એ ગુલ્ફી પૂરી થઈ, નહીંતર પૂરી થાય એમ નહોતી. એટલે એ ગુલ્ફીનો સ્વાદ એ સૌ લઈ રહ્યા છે અને હવે કોઠો ટાઢો કરી અને પછી હવે હુઈ જાહે એટલે વહેલું આવશે મોણ પર. ચાલો બોલો મંગલકારી મેલડી. આ અમારું મોક્ષધામ મહિલા મંડળ એ કચ્છનો પ્રવાસ સુખરૂપ પૂર્ણ કરી અને અત્યારે અમે કરમદિયા ગામે પહોંચ્યા છીએ.
મુનાભાઈ અહીં આવો લ્યો. પછી આ સાથે આવેલ મુનાભાઈ, એમણે આ માતાઓ બહેનોની ખૂબ સેવા કરી છે, એટલે બધાએ એમને બક્ષિસ પેટે એક નાનકડી એવી ભેટ આપી છે જે મુનાભાઈએ સ્વીકારી છે. એ બદલ આપણે એમનો આભાર માનીએ છીએ. આ અમારે ગાડીમાં સાથે આવેલ વિજયભાઈ છે, ક્લીનર તરીકે આવ્યા હતા. એમનું કામ પણ બહુ સુંદર હોય એટલે એમને પણ સકળ સંઘ તરફથી એ 500 રૂપિયા બક્ષિસ આપવામાં આવે છે, જે વિજયભાઈ સ્વીકારે છે. આપણે સૌ તાળીઓથી વધાવશું. આ અમારા આ રથના સારથી છે નરસિંહ દાદા, જેમણે બહુ સરસ મજાનું ડ્રાઇવિંગ કરી અને આખી રાત એક પણ મટકું માર્યા વગર કે ચા પાણી એ પીધા વગર એ સરસ મજાની એ સેવા આપી છે અને અમને સુખરૂપ અને શાંતિપૂર્ણ રીતે અહીંયા પાછા એ મોડ પર પહોંચાડ્યા છે. એ બદલ સકળ સંઘ વતી એ નરસિંહ દાદાને પણ એક સૌ બહેનોએ તો ભેટ અંદાજે એ સૌને માટે થઈને 1200 આજુબાજુ રકમ તો દાદાને ભેટ આપી છે, પણ આ એક સંઘ તરફથી પણ એક 500 રૂપિયા બક્ષિસ એ દાદાને આપવામાં આવે છે. દાદા સ્વીકારે એવી વિનંતી. સરસ, લ્યો દાદાનો ખૂબ ખૂબ આભાર. હા, આ અમારે નરસિંહ દાદાની સાથેની ટીમમાં એક રમેશભાઈ પણ આવ્યા છે, તો એમને પણ એક 500 રૂપિયા બક્ષિસ આપી અને એમની સેવાને પણ એ વંદન કરીએ છીએ. રમેશભાઈને વિનંતી કે તેઓ એ 500 રૂપિયા અમારા તરફથી એક ભેટ નાનકડી એવી સ્વીકારે. અને આ અમારી સાથે આપણે આ સંઘની સાથે ખૂબ સારી એવી સેવા દેખરેખ બધી જ જગ્યાએ, જે બધી અજાણી જગ્યાઓ હોય પણ છતાંય આગળ પાછળ સાથે રહી અને બધી માતાઓ અને બહેનોની એ ખૂબ જ કાળજી લીધી છે એવા વજુભા દરબાર એ પણ સાથે છે. ત્યારે એમને એક આ ભગીરથગીરી બાપુની એક પ્રસાદી રૂપે એમને એક નાનકડી એવી પ્રસાદી દેવાની છે, એટલે એ પ્રસાદી સ્વીકારે એવી આપણે વજુભાને વિનંતી કરીએ. એમણે એક આ પ્રસાદી અમારી સ્વીકારી છે, એ બદલ એમનો પણ આપણે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. હા, તો આ એ સકળ સંઘે એ સૌનું સન્માન કર્યું છે. ભાઈ, આપણા જે રથના સારથી હતા એ 5 વ્યક્તિઓનું આપણે એ સન્માન કર્યું છે. એટલે ભવિષ્યમાં ક્યારેય આપણું કોઈ જ્યારે આવી રીતે ધ્યાન રાખે કે કાળજી રાખે ત્યારે ક્યારેય નગુણા ન થવાય અને એનું યથોચિત જે સન્માન કરવું જોઈએ એ કરવું જ જોઈએ. અને એ આપ સૌએ કર્યું એ બદલ આપ સૌનો પણ હૃદયપૂર્વક આભાર. અને આપણો પ્રવાસ અહીંયા પૂર્ણ થાય છે. બોલ મંગલકારી મેલડી માત કી જય. મોણપર મોક્ષધામ મહિલા મંડળ કચ્છનો પ્રવાસ સુખરૂપ પૂર્ણ કરી અને પરત આવી ગયેલ છે. સૌ સુખ શાંતિથી એ નીચે આવી રહ્યા છે અને એ સાથે આ પ્રવાસ અહીંયા માતાજીના દર્શન કરીને આપણે પૂર્ણ કરીએ છીએ. મોક્ષધામ પરિસર છે આ, એમનું દર્શન કરી અને મંગલકારી મેલડી માતાજીના દર્શન કરીને આ પ્રવાસને એ અહીંયા આપણે વિરામ આપીએ છીએ. આ બિરાજમાન ભાવનાથ દાદા છે, એમના દર્શન કરીને પણ આપણે આ યાત્રાને અહીંયા પૂર્ણ કરીએ છીએ. બોલો મંગલકારી મેલડી માત કી જય.